વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે અંગ્રેજી વિષયમાં ધોરણ 9થી 12માં ખૂબ જ ઉપયોગી એવો એક ટૉપિક આપણે શીખવાના છીએ, જેનું નામ છે એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ, જેનો અર્થ થાય છે કર્તરી અને કર્મણી કથન. હવે મિત્રો, અત્યાર સુધીમાં આપણે જે પણ વાક્યો જોયા એ બધા જ એક્ટિવ વોઇસના હતા, કારણ કે તેની શરૂઆત કર્તાથી થતી હતી. તો આ પેસિવ વોઇસ શું છે અને પેસિવ વોઇસનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ તે આપણે આ ભાગમાં સમજવાનું છે. તો સૌ પ્રથમ આપણે એક્ટિવ વોઇસ કોને કહેવાય અને પેસિવ વોઇસ કોને કહેવાય તેના વિશેની માહિતી મેળવી લઈએ. તો સૌ પ્રથમ એક્ટિવ વોઇસની વાત કરીએ તો કે જે વાક્યમાં ક્રિયા કરનાર કર્તા જ્ઞાત હોય તેવા વાક્યને એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી કથન કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાનમાં આપવાનું છે કે આપણે જ્યારે કોઈ પણ વાક્ય બોલીએ છીએ અને એ વાક્યમાં જે પણ ક્રિયા કરનાર વ્યક્તિ હોય તેનો ઉલ્લેખ થયેલો હોય તો તેવા વાક્યને આપણે એક્ટિવ વોઇસ વાક્ય કહી શકીએ છીએ. તો અત્યાર સુધીમાં આપણે જે પણ વાક્યો ભણ્યા છીએ, શીખ્યા છીએ, તે બધા જ વાક્યો એક્ટિવ વોઇસના છે. તો હવે આ પેસિવ વોઇસ શું છે અને આપણે રોજિંદા જીવનમાં એ પેસિવ વોઇસનો ઉપયોગ ક્યારે કરી શકીએ તેના વિશેની વાત કરીએ. તો પેસિવ વોઇસ કોને કહેવાય? તો કે જે વાક્યમાં ક્રિયા કરનાર કર્તા અજ્ઞાત હોય તેવા વાક્યને પેસિવ વોઇસ એટલે કે કર્મણી કથન કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કર્તા અજ્ઞાત હોય છે, એટલે કે જ્યારે આપણે કોઈ પણ વાક્ય બોલીએ છીએ તે ક્રિયા કોણે કરી છે અથવા તો કોના દ્વારા થઈ છે તેની ખબર ન હોય ત્યારે આપણે વાતચીત દરમિયાન પેસિવ વોઇસના વાક્યનો ઉપયોગ કરીએ છીએ. તો આવા આપણે રોજિંદા જીવનમાં ઘણા બધા વાક્યો બોલીએ છીએ, જેમ કે મારું હોમવર્ક થઈ ગયું, મારી ઘડિયાળ રિપેર થઈ ગઈ, ટીવી ચાલુ થઈ ગઈ. તો આવા ઘણા બધા જે છે તે વાક્યો આપણે બોલીએ છીએ, પરંતુ આપણને ખબર નથી હોતી કે આ વાક્યને પેસિવ વોઇસ કહેવાય છે. તો હવે રોજિંદા જીવનમાં આ પેસિવ વોઇસનો ઉપયોગ શું છે તેના વિશેની વાત કરીએ. તો કે જ્યારે વાતચીત દરમિયાન એવા વાક્યો બોલવામાં આવે છે કે જેમાં ક્રિયા કરનાર કર્તા વિશે ખ્યાલ ન હોય ત્યારે તેવા વાક્યોને પેસિવ વોઇસમાં લખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં જ કીધું તમને કે જ્યારે આપણે આવા વાક્ય બોલીએ છીએ કે મારું હોમવર્ક થઈ ગયું, ભલે આપણને ખબર છે કે આ હોમવર્ક મેં જ કરેલું છે, પણ તેમ છતાં પણ વાક્યની અંદર જ્યારે કર્તાનો ઉલ્લેખ થયેલો ન હોય ત્યારે આપણે પેસિવ વોઇસના વાક્યનો ઉપયોગ કરીએ છીએ. હવે અહીં એક ખાસ નોંધ આપેલી છે, એ નોંધ તમારે ખાસ જોવાની છે કે નોંધમાં કીધેલું છે કે ચાલુ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ બનતું નથી. અહીં મિત્રો ખાસ ધ્યાનમાં આપજો, ઘણી વખત તમને પરીક્ષાની અંદર, પેપરની અંદર તમને આમાંથી કોઈ પણ કાળનું વાક્ય પૂછવામાં આવે તો તેનું પેસિવ વોઇસ બનતું નથી. ફરી પાછું, ચાલુ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ બનતું નથી. હવે જોઈએ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવાના કેટલાક મુદ્દાઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વાક્યને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવતી વખતે યાદ રાખવાના કેટલાક મુદ્દાઓ છે. તમે આ મુદ્દાઓને ફોલો કરીને કોઈ પણ વાક્યને તમે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવી શકો છો. માત્ર આ તમારે 5 મુદ્દાઓ હંમેશા માટે યાદ રાખવાના રહેશે. જેમાં પહેલો મુદ્દો છે કે કર્તાના સ્થાને કર્મ લખવું. તો અત્યાર સુધીમાં આપણે જે પણ વાક્યો લખ્યા છે એ બધા જ વાક્યો એક્ટિવ વોઇસ છે, જેમાં કર્તા પ્રથમ સ્થાને હોય છે. તો જ્યાં આપણે કર્તા લખતા ત્યાં હવે જે વાક્યમાંનું જે કર્મ હોય તે લખવામાં આવશે, એટલે કે વાક્યની શરૂઆત કર્મથી થશે. ત્યારબાદ બીજો મુદ્દો છે કાળ પ્રમાણે અને કર્મના આધારે ટુ બી અને ટુ હેવના રૂપો મૂકવા. એટલે અહીંયા ખાસ મિત્રો ધ્યાન આપવાનું છે, કાળ પ્રમાણે એટલે જે પ્રમાણેનો કાળ હોય તો એ પ્રમાણે, અને કર્મના આધારે એટલે કર્મ જો એક વચન હોય તો એક વચનનું રૂપ મૂકવાનું છે, અને બહુવચન હોય તો બહુવચનનું આપણે ટુ બીનું અને ટુ હેવનું રૂપ મૂકીશું. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે
ચાલુ કાળ માટે એટલે કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ બનતું નથી. તો આ બંને ચાલુ કાળ માટે તમારે એના પછી બિંગ મૂકવામાં આવશે અને પૂર્ણ કાળ માટે તમારે ટુ હેવના રૂપ પછી બીન મૂકવામાં આવશે. તો અહીં ખાસ આ ત્રીજો મુદ્દો યાદ રાખવાનો છે કે આ મુદ્દો માત્ર ને માત્ર ચાલુ કાળ માટે અને પૂર્ણ કાળ માટે જ વાપરવો. ત્યારબાદ ચોથો મુદ્દો જે છે તે બધા કાળ માટે ફરજિયાત છે કે પીવી એટલે કે પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકદનનું રૂપ મૂકવામાં આવે છે. અહીં મિત્રો ખાસ યાદ રાખજો કે અહીં પેસિવ વોઇસમાં કોઈ પણ પ્રકારનો કાળ હોય તેમાં આપણે ભૂતકદનનું રૂપનો જ ઉપયોગ કરવાનો છે, એટલે કે ક્રિયાપદનો ત્રીજું રૂપ. ત્યારબાદ લાસ્ટ અને છેલ્લો મુદ્દો કે કર્મના સ્થાને બાય પ્લસ કર્તા, અહીં કર્તા એટલે કે કર્તાનું કર્મ વિભક્તિ જે આપણે આગળ જોઈશું, તો બાય પ્લસ કર્તા મૂકવામાં આવશે. એટલે આ 5 મુદ્દાઓને આધારે તમારે આખી વાક્ય રચનાઓ બની જશે. એમાં સાદા કાળની, ચાલુ કાળની, પૂર્ણ કાળની અને સાથે સાથે મોડલ વર્ગની પણ વાક્ય રચનાઓ બની જશે. તો એકવાર ફરી પાછું રિપીટેશન કરું છું કે પહેલાં તો આપણે કર્તાના સ્થાને કર્મ લખવાનું છે. બીજું, કાળ પ્રમાણે અને કર્મના આધારે ટુ બીના અને ટુ હેવના રૂપો મૂકવાના છે. ત્રીજું, ચાલુ કાળ માટે બિંગ શબ્દ અને પૂર્ણ કાળ માટે બિન શબ્દ મૂકવો. ચોથો, પીવીમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકદનનું રૂપ મૂકવામાં આવે છે. અને પાંચમું, કર્મના સ્થાને બાય પ્લસ કરતા મૂકવામાં આવે છે. તો આટલી વસ્તુ તમારે આ 5 મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવાના છે. હવે આપણે આગળ કેટલીક વાક્ય રચનાઓ, આ 5 જે મુદ્દાઓ જોયા તેના આધારે કેટલીક વાક્ય રચનાઓ આપણે બનાવવાની છે તેના વિશે વાત કરીએ. તો જેમાં પહેલી આપણી વાક્ય રચના છે તે સાદા કાળ માટેની છે. આપણે ઉપરના જે 5 મુદ્દાઓ છે એને ફોલો કરતા જઈએ અને આપણે વાક્ય રચનાઓ બનાવતા જઈએ. સૌપ્રથમ કર્તાના સ્થાને કર્મ લખવું, એટલે કે એક્ટિવ વોઇસના વાક્યમાં કર્તા પહેલા સ્થાને હોય છે તો અહીં કર્મ પહેલા સ્થાને આવશે. ત્યારબાદ કાળ પ્રમાણે અને કર્મના આધારે ટુ બીના અને ટુ હેવના રૂપો મૂકવા. તો ધ્યાન રાખજો, સાદા કાળ માટે અને ચાલુ કાળ માટે ટુ બીનું રૂપ અને પૂર્ણ કાળ માટે ટુ હેવનું રૂપ મૂકવામાં આવશે. તો અહીં ટુ બીનું રૂપ. ત્યારબાદ જે ત્રીજો મુદ્દો છે મેં ખાસ કીધેલું કે આ મુદ્દો ચાલુ કાળ માટે અને પૂર્ણ કાળ માટે જ વાપરવો, પણ અહીં આપણે સાદા કાળની વાત કરીએ છીએ તો એ મુદ્દો અત્યારે ધ્યાનમાં લેશું નહીં. ત્યારબાદ ચોથો મુદ્દો કે પીવીમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકદનનું રૂપ જ વાપરવું, તો ક્રિયાપદ ત્રીજું રૂપ આવશે. અને ત્યારબાદ કર્મના સ્થાને બાય પ્લસ કરતા લખવું. અહીં તમારું એક્ટિવ વોઇસના વાક્યમાં કર્મ આવે ત્યાં તમારે બાયની સાથે કરતા લખવામાં આવશે. હવે વાક્યમાં જે બાકીનું જે કાંઈ વધેલું હોય તે આ પછી તમારે મૂકવામાં આવશે. હવે આગળ જોઈએ ચાલુ કાળ માટેની વાક્ય રચના. બધા મુદ્દાઓ સેમ જ છે, માત્ર ત્રીજો મુદ્દો જ આપણે એડ કરવાનો છે. કર્મનું કર્મ, ટુનું ટુ બી, અને ત્યારબાદ ચાલુ કાળમાં પેસિવ વોઇસમાં ચાલુ કાળ બતાવવા માટે બિંગ શબ્દનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ક્રિયાપદનું થર્ડ ફોર્મ બાય પ્લસ કરતા અને છેલ્લે અન્ય શબ્દ. પૂર્ણકાળ માટે વાત કરીએ તો પૂર્ણકાળ માટે કર્મ આવશે. ત્યારબાદ અહીં આપણે ટુ હેવના રૂપો મૂકશું અને પૂર્ણકાળમાં પેસિવ વોઇસમાં પૂર્ણકાળ બતાવવા માટે બિન શબ્દ આવશે. ત્યારબાદ ક્રિયાપદનું થર્ડ ફોર્મ બાય પ્લસ કરતા અને છેલ્લે અન્ય શબ્દ. મોડલ વર્બની વાત કરીએ તો મોડલ વર્બમાં આવશે કર્મ, ત્યારબાદ એમવી એટલે કે મોડલ વર્બ કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ એ બધા. ત્યારબાદ બી શબ્દ આવશે, ક્રિયાપદનું થર્ડ ફોર્મ આવશે બાય પ્લસ કરતા અને અન્ય શબ્દ આવશે. અહીં મિત્રો તમે બધા કાળની અથવા તો મોડલ વર્બની તમે વાક્ય રચનાને ધ્યાનથી જોશો તો પાછળનું ક્રિયાપદથી બધું જ સરખું આવે છે. એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દ આ બધી વાક્ય રચનામાં સેમ જ આવે છે અને આગળ કરતા આવે છે. તો મેં આપણે અગાઉ વાત થયેલી તે પ્રમાણે કે મોટાભાગના જે સાદા કાળની વાક્ય રચનાઓ છે તે બધી જેમ કાળ ચેન્જ થાય તેમ માત્ર ક્રિયાપદ ચેન્જ થાય એમ અહીં માત્ર ટુ બીના અને ટુ હેવના રૂપો ચેન્જ થશે અને સાથે જે પ્રમાણે કાળ હોય તે પ્રમાણે બિન શબ્દ લગાવવામાં આવશે. તો આ 5 મુદ્દાઓને આધારે જો તમને યાદ હોય તો તમે વાક્ય રચના બનાવી શકો. હવે જોઈએ આગળ આપણે અહીં બાય પ્લસ કરતા લખવાનું છે તો એક્ટિવ વોઇસમાં શું હોય અને ત્યારે પેસિવ વોઇસમાં આપણે કઈ રીતે લખવામાં આવે છે તેના વિશે વાત કરીએ. મિત્રો
તમને અહીં સૌથી અઘરો લાગતો જે ટૉપિક છે અથવા તો સૌથી અઘરું લાગતું જે વસ્તુ છે તે છે વાક્યમાં કર્મને કઈ રીતે શોધવું. કારણ કે ઘણા બધી વસ્તુ તમને મળી જશે, પરંતુ વાક્યમાં કર્મ કયું છે તેને શોધવું ખૂબ જ મહત્ત્વનું છે. કારણ તો કે વાક્યની શરૂઆત જ કર્મથી થાય છે. જો તમારું વાક્ય કર્મથી શરૂઆતથી જ ખોટું હશે તો આખું વાક્ય ખોટું ગણાય છે. એટલા માટે હવે વાક્યમાં કર્મને કઈ રીતે શોધવું તેના વિશેની વાત કરીએ. તો અહીં આપણે સૌ પ્રથમ એક્ટિવ વોઇસના વાક્યને આપણે પકડીશું કે એક્ટિવ વોઇસનું વાક્ય હોય કોઈ પણ પ્રકારનું, તો અહીં આપણે સૌ પ્રથમ તો આપણે એમાં હુ વડે પ્રશ્ન પૂછીશું કે હુ વડે પ્રશ્ન પૂછીએ નહીં તે હુનો અર્થ થાય છે કોણ, એટલે કે હુથી પ્રશ્ન પૂછવાથી કર્તા મળે છે, એટલે કે વાક્યમાં સૌ પ્રથમ કર્તા હોય છે. ત્યારબાદ કર્મમાં બે પ્રકાર છે, કારણ કે કર્તા પછી ક્રિયાપદ હોય છે અને ક્રિયાપદ પછી હંમેશા કર્મ આવે છે. તો કર્મના બે પ્રકાર છે, એક છે સજીવ અને બીજું છે નિર્જીવ. જેમાં સજીવ કર્મની અંદર મી, અસ, યુ, હિમ, હર, ઈટ, ધેમ અને કોઈ પણ નામ આવી શકે છે. ત્યારબાદ નિર્જીવ કર્મની અંદર કોઈ પણ નિર્જીવ વસ્તુ જે ક્રિયાપદ પછી આવતી હોય છે. હવે વાક્યની અંદર કર્મનું સ્થાન કેટલામું હોય છે અને કોના પછી આવે છે તેની વાત કે વાક્યમાં કર્મનું સ્થાન ક્રિયાપદ પછી હોય છે અને ક્રિયાપદ પછી હંમેશા ત્રીજું સ્થાન મીન્સ કે ક્રિયાપદ પછી જે આવે તેને શું કહેવાય છે? કર્મ કહેવાય છે. કારણ કે કોઈ પણ વાક્ય તમે લ્યો તો એમાં મોટાભાગે કર્તા, ત્યારબાદ ક્રિયાપદ અને ત્યારબાદ કર્મ સાથે જ હોય છે. હવે કર્મને કેવી રીતે અથવા તો બીજો રસ્તો કયો છે તો કે પેલું છે કે વોટ એટલે કે શું વડે પ્રશ્ન પૂછવાથી નિર્જીવ કર્મ મળે છે અને હુમ એટલે કે કોને વડે પ્રશ્ન પૂછવાથી સજીવ કર્મ મળે છે. કારણ કે સજીવ બે પ્રકારના કર્મ બે પ્રકારના છે, સજીવ અને નિર્જીવ. તો વોટ વડે પ્રશ્ન પૂછીએ તો નિર્જીવ કર્મ મળે અને હુમ વડે પ્રશ્ન પૂછીએ તો સજીવ કર્મ મળે. તમે બંને જ્યારે કર્મ આપેલા હોય ત્યારે બંને કર્મમાંથી કોઈ પણ કર્મને તમે લઈને આગળ લઈને તમે વાક્ય બનાવી શકો છો. તો અહીં આપણે વાત કરી કે વાક્યની અંદર કર્મને કઈ રીતે શોધવું, કારણ કે કર્મથી શરૂઆત થાય છે એટલે કર્મ તો પહેલાં જ આપણે શોધવું પડે. હવે આપણે જોઈએ કે વાક્યની અંદર જે બાય પ્લસ કર્તા લખવામાં આવે છે ત્યારે શું લખવામાં આવે છે તેના વિશે વાત. તેથી મિત્રો અહીં આપણે વાક્યમાં એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવતી વખતે કર્તામાં થતો ફેરફાર, એટલે કે એક્ટિવ વોઇસમાં આ બધા કર્તા છે કે જેમાં હંમેશા વાક્યની શરૂઆતમાં હોય છે અને પેસિવ વોઇસમાં જ્યારે આપણે એને ચેન્જ કરીએ છીએ ત્યારે એમાં શું ફેરફાર થાય છે તેના વિશેની વાત કરીએ. તો અહીં આપણે એક્ટિવ વોઇસની અંદર જ્યારે આઈ આપેલું હોય ત્યારે પેસિવ વોઇસમાં જ્યારે બાય પ્લસ કરતા લખીએ ત્યારે આઈનું બાય મી થઈ જાય છે, વીનું બાય અસ, યુનું બાય યુ, હીનું બાય હિમ, શીનું બાય હર, ઈટનું બાય ઈટ, ધેનું બાય ધેમ અને નામ હોય તો બાય પછી જે નામ હોય તે લખવામાં આવે છે. તો અહીં તમારે વાક્યમાં જ્યારે બાય પ્લસ કરતા લખો છો, કર્મના સ્થાને બાય પ્લસ કરતા લખો છો ત્યારે તમારે આ રીતે પેસિવ વોઇસમાં જે રીતે આપેલું છે તે રીતે તમારે લખવાનું રહેશે. સેમ ટુ સેમ કરતા આવશે નહીં, કારણ કે તમે કર્તાને કર્મના સ્થાને લખો છો તો તમારે આ બધા જે કર્તા છે એ બધા કર્તાનું તમારે કર્મ વિભક્તિ લખવું પડે છે. હવે આ ભાગની અંદર આપણે 3 સાદા કાળ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળનું પેસિવ વોઇસ કઈ રીતે ચેન્જ થાય છે તેના વિશે વાત કરીશું. અને એમાં સ્ટડી ટોપિક તરીકે આપણે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય, નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકાર વાક્ય અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો આપણે શીખવાના છે. તો જોઈએ આપણે આગળ. ત્રણેય સાદા કાળને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવવું તેના વિશે વાત. એમાં સૌ પ્રથમ આપણે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય, સાદા વાક્ય, સરળ વાક્યને પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવવામાં આવે છે તેના વિશેની વાત કરીએ. તો અહીં મેં તમને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેની વાક્ય રચના આપેલી છે કે જેમાં સાદા કાળની ત્રણેય સાદા કાળની વાક્ય રચનામાં સેમ આવે છે, કર્તા આવે છે, ક્રિયાપદ આવે છે, કર્મ આવે છે અને અન્ય શબ્દ આવે છે. અહીં આપણે ક્રિયાપદ તરીકે સાદા વર્તમાન કાળમાં મૂળરૂપ કે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ, સાદા ભૂતકાળમાં ભૂતકાળનું ક્રિયાપદ અને સાદા ભવિષ્યકાળમાં શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ
એ પ્રમાણે ક્રિયાપદ લઈશું. ત્યારબાદ પેસિવ વોઇસની વાક્ય રચનામાં કર્મ, ત્યારબાદ ટુ બી, ક્રિયાપદનું ત્રીજું રૂપ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દને છેલ્લે પૂર્ણવિરામ. અહીં આપણે ટુ બીના રૂપની વાત કરીએ તો અહીં આપેલા છે કે વર્તમાન કાળમાં એમિઝાર, ભૂતકાળમાં વોઝ વર અને ભવિષ્યકાળમાં શેલ બી અને વિલ બીનો ઉપયોગ કરવામાં આવશે. એટલે સૌ પ્રથમ તમારે અહીં કાળ ઓળખવાનો છે અને કાળ ઓળખીને તમારે તેનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે. તો લઈએ, અહીં તમને પહેલું જ વાક્ય આપેલું છે, કેતન કેચીઝ ધ બોલ. અહીં તમે જોશો તો અહીં કેચીઝ શબ્દ આપેલો છે કે જે વર્તમાનકાળ, સાદો વર્તમાનકાળ સૂચવે છે. તો અહીં કેચીઝ શબ્દ જે આપેલો છે તે વર્તમાનકાળ સૂચવે છે. તો આપણે પેસિવ વોઇસની વાક્ય રચના પ્રમાણે સૌપ્રથમ કર્મને શોધીએ. તો અહીં કેચીઝ એટલે કે ક્રિયાપદ છે, તેની બાજુમાં ધ બોલ એ કર્મ થશે, એટલે આપણે ધ બોલને આગળ લઈશું. ત્યારબાદ ટુ બીનું રૂપ. હવે બોલ એક વચન છે કે બહુવચન? તો કે એક વચન, એટલે આપણે વર્તમાન કાળના ટુ બીના ક્રિયાપદમાંથી ઇઝ લઈશું. તો ઇઝ. કેચીઝ એટલે કે પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું થર્ડ ફોર્મ આવે છે, તો તેમાં આપણે કેચીઝનું કોટ લઈશું અને ત્યારબાદ બાયનું બાય. અહીં કેતન નામ આપેલું છે, તો આપણે કર્તા તરીકે નામ જ લઈશું. તો તમારું પહેલા વાક્યનું પેસિવ વોઇસ બનશે ધ બોલ ઇઝ કોટ બાય કેતન. બંનેનો અર્થ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો થોડો ઘણો મળતો જ આવે છે. પહેલું વાક્ય એક્ટિવ વોઇસ છે, તેનો અર્થ થાય છે કેતન કેચીઝ ધ બોલ, એટલે કે કેતન દડો પકડે છે. અને પેસિવ વોઇસમાં એનો મિનિંગ થોડોક ચેન્જ થાય છે કે ધ બોલ ઇઝ કોટ બાય કેતન, એટલે કે કેતન દ્વારા દડો પકડવામાં આવે છે. બંનેનો મિનિંગ સેમ જ છે, પરંતુ ઘણી વખત આપણે વાતચીત દરમિયાન જ્યારે કોઈ આવો ટોપિક આવે, આવો કોઈ વાક્ય આવે કે જેમાં કર્તા ન હોય, તો આપણે પેસિવ વોઇસના વાક્યનો ઉપયોગ કરી શકીએ. બીજું વાક્ય છે ધે પ્લે ક્રિકેટ. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે સૌ પ્રથમ કર્મ શોધવાનું છે, કારણ કે પેસિવ વોઇસની વાક્ય રચના તમારે હંમેશા યાદ રાખવાની છે. એમાં સૌ પ્રથમ કર્મ આવશે. તો કર્મ અહીં કઈ રીતે શોધવું? તો મેં તમને કીધું કે ક્રિયાપદ પછીનું કર્મ હોઈ શકે. તો અહીં પ્લે એ ક્રિયાપદ છે, તો એની પછી ક્રિકેટ એ કર્મ થશે. કર્મને આગળ લઈ લો. ત્યારબાદ આપણે ટુ બીના રૂપ મૂકવાના છે. વાક્યમાં પ્લે શબ્દ આપેલો છે ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે વાક્ય સાદા વર્તમાનકાળનું થશે. તો એમાં ટુ બીનું રૂપ આવશે એમિઝારમાંથી. તો અહીં ક્રિકેટ એક વચન એટલે ઇઝ લઈશું. ત્યારબાદ પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું થર્ડ ફોર્મ, એટલે આપણે અહીં લઈશું પ્લેડ. ત્યારબાદ બાય પ્લસ કરતા, તો અહીં ધેનું શું થઈ જશે? ધેમ થઈ જશે. જેનું કર્મ વિભક્તિ ધેમ આવશે. એટલે તમારું પેસિવ વોઇસનું વાક્ય બનશે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય ધેમ, કે તેઓ દ્વારા ક્રિકેટ રમાય છે. ત્યારબાદનું વાક્ય છે શી ટીચીઝ મી ગુજરાતી. હવે મિત્રો અહીં તમે વાક્યમાં જોશો તો કે બે પ્રકારના કર્મ તમને આપેલા છે. એક મી જે શબ્દ છે તે સજીવ કર્મ, અને ગુજરાતી શબ્દ જે છે તે છે નિર્જીવ કર્મ. તમે બેમાંથી કોઈ પણ કર્મને આગળ લઈને વાક્ય બનાવી શકો છો. તો સૌ પ્રથમ આપણે પેસિવ વોઇસમાં ગુજરાતી કર્મને આગળ લઈશું. તો ગુજરાતી લીધું. ત્યારબાદ ગુજરાતી એક વચન, તો અહીં આપણે ઇઝ લીધું. અહીં ટીચનું વી3નું રૂપ થશે, એટલે કે ત્રીજું રૂપ થશે ટોટ. મીનું મી જ રહેશે, અને છેલ્લે બાય પ્લસ કર્તામાં શીનું થઈ જશે હર. એટલે ગુજરાતીને આગળ લેતા વાક્ય બને ગુજરાતી ઇઝ ટોટ મી બાય હર, કે તેણી દ્વારા મને ગુજરાતી શીખવાય છે. હવે જો આપણે મીને આગળ લઈએ તો મીનું શું થઈ જશે? આઈ. આવું શા માટે? તો કે એક્ટિવ વોઇસના વાક્યમાં મી એ કર્મના સ્થાને છે, એટલે કર્મ વિભક્તિ આવશે. પરંતુ જ્યારે આપણે મીને આગળ લઈએ છીએ ત્યારે કર્તાના સ્થાને આવે છે, તો મીનું આપણે કર્તાનું રૂપ લખવાનું રહેશે, જેમાં મીનું થઈ જશે આઈ. ત્યારબાદ વર્તમાન કાળમાં આઈ સાથે એમ વપરાય છે, અને ટીચનું થઈ જશે ટોટ, ગુજરાતીનું ગુજરાતી બાય હર. એટલે વાક્ય બનશે આઈ એમ ટોટ ગુજરાતી બાય હર, કે તેણી દ્વારા મને ગુજરાતી શીખવાય છે. અહીં મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જ્યારે તમને એક વાક્યમાં બે કર્મ આપેલા હોય ત્યારે બીજા કર્મ તમે બેમાંથી જે કર્મ આગળ લ્યો છો, પરંતુ બીજું કર્મ તેના સ્થાને જ આપણે લખવાનું રહેશે. જેમ અહીં પહેલા વાક્યમાં મી એના એ સ્થાને ક્રિયાપદ પછી છે, અને બીજા વાક્યમાં આપણે મીને આગળ લીધું અને ગુજરાતીને આપણે ટોટની બાજુમાં જ રાખ્યું છે. તો આ રીતે.
ત્યારબાદ આગળનું વાક્ય જોઈએ એક્ટિવ વોઇસમાં, વી સિંગ હિન્દી સોંગ્સ. તો અહીં સિંગ શબ્દ જે છે તે ક્રિયાપદ છે અને હિન્દી સોંગ જે છે એ કર્મના સ્થાને છે. તો અહીં આપણે હિન્દી સોંગ્સને આગળ લઈશું. હવે સિંગ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે વર્તમાન કાળ છે. હવે વર્તમાન કાળમાં ટુ બીના રૂપો આવશે એમિઝાર. તો હિન્દી સોંગ્સ બહુવચન છે તો બહુવચન સાથે આર વપરાશે. સિંગનું વી3નું રૂપ થશે સંગ અને છેલ્લે કર્તા તરીકે બાય વીનું શું થઈ જશે તો કે અસ. તો આપણું પેસિવ વોઇસનું વાક્ય બનશે હિન્દી સોંગ્સ આર સંગ બાય અસ, કે અમારા દ્વારા હિન્દી ગીતો ગવાય છે. આગળ કેટલાક આપણે ઉદાહરણ જોઈએ. અહીં આપણે બીજા કેટલાક ઉદાહરણો જોઈએ, જેમાં પહેલું વાક્ય એક્ટિવ વોઇસનું વાક્ય જે છે તેમાં કીધેલું છે કે અક્ષય વ્રોટ અ લેટર યસ્ટરડે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને વ્રોટ શબ્દ આપેલો છે કે જે ભૂતકાળ સૂચવે છે. તો અહીં આપણે સાદા ભૂતકાળના ટુ બીના રૂપો વાપરવાના રહેશે, પરંતુ સૌ પ્રથમ વાક્યની શરૂઆત પેસિવ વોઇસમાં થશે કર્મથી. તો અહીં વ્રોટ એ ક્રિયાપદ છે અને એની બાજુમાં અ લેટર એ કર્મ તરીકે આપેલું છે. તો આપણે અ લેટરને આગળ લઈશું. ત્યારબાદ ટુ બીનું રૂપ લખવાનું આવશે. તો અહીં વ્રોટ એ સાદો ભૂતકાળ બતાવે છે. તો સાદા ભૂતકાળમાં ટુ બીના રૂપો કયા કયા તો કે વોઝ અને વર. તો અહીં અ લેટર એક વચન છે એટલે વોઝ આવશે. ત્યારબાદ રાઇટનું વી3નું રૂપ એટલે કે ભૂતકૃદનું રૂપ થશે રિટર્ન. ત્યારબાદ બાય અક્ષય, કારણ કે કર્તાનું નામ છે એટલે નામ જ આવશે, અને યસ્ટરડેનું યસ્ટરડે. તો વાક્ય બનશે અ લેટર વોઝ રિટન બાય અક્ષય યસ્ટરડે, કે ગઈકાલે અક્ષય દ્વારા એક પત્ર લખાતો હતો. ત્યારબાદ આગળ જોઈએ, આઈ બોટ અ ન્યૂ બાઇસિકલ. મેં નવી બાઇસિકલ એટલે કે સાયકલ ખરીદી હતી. તેનું પેસિવ વોઇસ થશે કે અહીં બોટ શબ્દ જે છે એ ક્રિયાપદ છે, તો એની બાજુમાં અ ન્યૂ બાઇસિકલ એ આખું કર્મ થશે. તો આપણે એ આખા કર્મને આગળ લાવશું કે જેમાં અ ન્યૂ બાઇસિકલ જે છે તેને આગળ લીધું અ ન્યૂ બાઇસિકલ. અ ન્યૂ બાઇસિકલ એક વચન છે અને સાદો ભૂતકાળ છે, તેમાં વોઝવરમાંથી વોઝ આવશે. બોટનું બોટ જ વી3 રૂપ થાય છે અને છેલ્લે આઈ જે કરતા છે એનું થઈ જશે બાય મી. તો વાક્ય બનશે અ ન્યૂ બાઇસિકલ વોઝ બોટ બાય મી. ત્યારબાદ આપણે આગળ લઈએ કે એક્ટિવ વોઇસમાં આપેલું મિસ્ટર શર્મા સોલ્ડ ધીસ હાઉસ લાસ્ટ યર. તો અહીં સોલ્ડ એ ક્રિયાપદ છે અને એની બાજુમાં જે ધીસ હાઉસ આપેલું છે તે કર્મ છે. તો એને આપણે કર્મને આગળ લઈશું. ત્યારબાદ ટુ બીનું રૂપ આવે છે. તો સોલ્ડ એ ભૂતકાળ છે એટલે વોઝવરમાંથી વોઝ આવશે, કારણ કે એક વચન છે. સોલ્ડનું વી3 સોલ્ડ જ થશે અને ત્યારબાદ બાય પ્લસ કરતા તો બાય મિસ્ટર શર્મા અને લાસ્ટ યર આવશે. તો અહીં વાક્ય બનશે ધીસ હાઉસ વોઝ સોલ્ડ બાય મિસ્ટર શર્મા લાસ્ટ યર. ત્યારબાદનું વાક્ય, વી વિલ સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે. અહીં તમને વિલ સેલિબ્રેટ શબ્દ આપેલો છે કે જે તમને સાદો ભવિષ્યકાળ બતાવે છે, કારણ કે વિલ શબ્દ હોય એટલે સમજી લેવું કે તે ભવિષ્યકાળ જ છે. હવે જોઈએ, એમાં વિલ સેલિબ્રેટ એ ક્રિયાપદ થાય છે અને આખું જે છે ઇન્ડિપેન્ડન્સ ડે એ તમારું કર્મ થશે. તો એ શબ્દને આપણે આગળ લીધો ઇન્ડિપેન્ડન્સ ડે. હવે સાદા ભવિષ્યકાળમાં ટુ બીનું રૂપ આવશે શેલ બી અને વિલ બી, પરંતુ આપણે અગાઉ વાત થઈ ગઈ કે આપણે મોટા ભાગે વિલ બીનો જ ઉપયોગ કરીશું. તો અહીં આવશે વિલ બી. ત્યારબાદ સેલિબ્રેટનું વી3 થશે સેલિબ્રેટેડ અને ફોર અસ એ આપણે વીનું અસ થઈ જશે. એટલે વાક્ય બનશે ઇન્ડિપેન્ડન્સ ડે વિલ બી સેલિબ્રેટેડ બાય અસ, કે અમારા દ્વારા સ્વાતંત્ર્ય દિન ઉજવાશે. ત્યારબાદ આપણે લઈએ કે એક્ટિવ વોઇસમાં યુ વિલ ઇન્ફોર્મ માય પેરેન્ટ્સ. તો અહીં પણ વિલ ઇન્ફોર્મ આપેલું છે કે જે સાદો ભવિષ્યકાળ બતાવે છે. તો સાદા ભવિષ્યકાળમાં આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો ઇન્ફોર્મ એ મુખ્ય ક્રિયાપદ છે, એની પછી તમને આપેલું છે માય પેરેન્ટ્સ. તો માય પેરેન્ટ્સ એ કર્મ બનશે એટલે આપણે આગળ લઈશું. ત્યારબાદ આપણે ટુ બીનું રૂપ મૂકવાનું છે. તો ટુ બીના રૂપમાં આવશે વિલ બી. ત્યારબાદ ઇન્ફોર્મનું વી3નું રૂપ થશે ઇન્ફોર્મડ અને છેલ્લે યુનું બાય કર્તા તરીકે લઈ જઈએ તો આવશે બાય યુ. એટલે વાક્ય બનશે માય પેરેન્ટ્સ વિલ બી ઇન્ફોર્મ બાય યુ. તો આ રીતે આપણે કેટલાક એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યોને કઈ રીતે પેસિવ વોઇસમાં ચેન્જ કરવામાં આવે છે તેના વિશે શીખ્યા. અહીં તમને વાક્ય રચનાઓ અને તમને ટુ બીના રૂપો આપેલા છે.
તો માત્ર ને માત્ર કર્મને ઓળખીને તમારે વ્યવસ્થિત એને સિક્વન્સમાં વાક્ય રચના પ્રમાણે ગોઠવશો તો તમારું વાક્ય પેસિવ વોઇસમાં બદલાઈ જશે. હવે બીજા કેટલાક ઉદાહરણ આપણે આગળ જોઈએ. તો આપણે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યની સમજ આપણે મેળવવાની છે. તો અહીં નકાર વાક્યમાં તમને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેની વાક્ય રચનાઓ આપેલી છે કે જેમાં એક્ટિવ વોઇસની વાક્ય રચનાઓ કીધી છે. સૌપ્રથમ કર્તા આવશે, ત્યારબાદ વર્તમાન કાળનું વાક્ય હોય તેમાં ડુ ડઝ આપેલું હશે, ભૂતકાળનું હશે તો ડીડ હશે અને ભવિષ્ય હશે તો વિલ હશે. અને ત્યારબાદ નકાર વાક્ય છે એટલે એના પછી નોટ આપેલું હશે, ક્રિયાપદનું મૂળરૂપ આવશે, કર્મ, અન્ય શબ્દને છેલ્લે પૂર્ણ વિરામ આવશે. અને આ જ વાક્યને જો આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનું હોય તો એમાં તમારે પેસિવ વોઇસમાં સૌપ્રથમ કર્મ, ત્યારબાદ તમારે જે ટુ બીના રૂપો છે એટલે કે વર્તમાન કાળમાં એમિઝાર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં શેલ બી અને વિલ બી, તો એના પછી તમારે નોટ શબ્દ મૂકીને અને ત્યારબાદ જે આપણે વાક્ય બનાવીએ છીએ પેસિવ વોઇસમાં કે ક્રિયાપદનું થર્ડ ફોર્મ, બાય પ્લસ કરતા અને છેલ્લે અન્ય શબ્દ, તો આ રીતે તમે વાક્ય બનાવી શકો છો. બંને વાક્ય સહેલા જ છે, પણ જ્યાં આપણે ડુ ડઝ, ડીડ, નોટ કે વિલ નોટ મૂકીએ છીએ ત્યાં આપણે હવે તેની જગ્યાએ ટુ બીના રૂપો મૂકવાના છે. તો આપણે કેટલાક ઉદાહરણો અહીં આપેલા છે તેના વિશે માહિતી મેળવીએ. તો પેલું વાક્ય છે કે સરલા ડઝ નોટ ટીચ અસ ગુજરાતી. તો અહીં તમને ટીચ એ ક્રિયાપદ આપેલું છે. અહીં તમને બે કર્મ આપેલા છે, એક છે અસ અને બીજું છે ગુજરાતી. તમે બંનેમાંથી કોઈ પણ કર્મ આગળ લઈને વાક્ય બનાવી શકો છો. અહીંયા આપણે ગુજરાતીને આગળ લઈને વાક્ય બનાવ્યું છે કે જેમાં ગુજરાતી સૌપ્રથમ લીધેલું છે, ત્યારબાદ ટુ બી તો કે ડઝ નોટ આપેલું છે એટલે વર્તમાન કાળ થયો. તો વર્તમાન કાળમાં એમિઝાર એ ટુ બીના રૂપો છે, તો ગુજરાતી એક વચન એટલે ઇઝ આવશે. ત્યારબાદ નોટ શબ્દ, કારણ કે ઉપર નોટ છે તો નીચે પણ નોટ મૂકવું પડે. ટીચનું વીઠનું રૂપ થશે ટોટ, અસનું અસ અને બાય સરલા. તો આ રીતે તમે નકાર વાક્ય બનાવી શકો. તો વાક્ય બનશે ગુજરાતી ઇઝ નોટ ટોટ અસ બાય સરલા, કે સરલા દ્વારા અમને ગુજરાતી શીખવામાં આવતું નથી. ત્યારબાદ બીજું વાક્ય વી ડુ નોટ રીડ સ્ટોરી બુક્સ એવરી ડે. તો અહીં રીડ એ ક્રિયાપદ છે અને એના પછી જે સ્ટોરી બુક્સ આપેલું છે એ છે કર્મ. તો એ કર્મને આપણે આગળ લઈશું કે સ્ટોરી બુક્સ એ બહુવચન છે, તો ત્યારબાદ ટુ બીના રૂપમાં આવશે આર, ત્યારબાદ નકાર વાક્ય છે એટલે નોટ આવશે. રીડનું વીટ્રીનું રૂપ રીડ જ થશે અને છેલ્લે વીનું આપણે કર્મના સ્થાને લઈએ જ્યારે બાય પ્લસ કરતા એટલે કે બાય અસ આવશે અને છેલ્લે એવરીડેનું એવરીડે. તો વાક્ય બનશે કે સ્ટોરી બુક્સ આર નોટ રીડ બાય અસ એવરી ડે. આગળનું વાક્ય જોઈએ કે દેવ એન્ડ કિરણ ડીડ નોટ ડેકોરેટ ધ ક્લાસરૂમ. તો અહીં તમને ક્લાસરૂમ આપવામાં જે આવેલું છે, ડેકોરેટ એ તમારું ક્રિયાપદ છે અને ક્લાસરૂમ જે છે એ છે તમારું કર્મ. તો ક્લાસરૂમને આપણે આગળ લઈએ તો ધ ક્લાસરૂમ વોઝ નોટ, અહીં ડીડ નોટ આપેલું છે એટલે ભૂતકાળ છે અને ભૂતકાળમાં તમારું જે ટુ બીના રૂપો છે એ છે વોઝવેર. તો વોઝવેરમાંથી વોઝ આવશે કારણ કે ક્લાસરૂમ એક વચન છે, નોટ છે એટલે નોટ આવશે, ડેકોરેટનું વિઠ્ઠલનું રૂપ થશે ડેકોરેટેડ અને બાય દેવ એન્ડ કિરણ. તો તમારું વાક્ય બનશે ધ ક્લાસરૂમ વોઝ નોટ ડેકોરેટેડ બાય દેવ એન્ડ કિરણ. આગળનું વાક્ય જોઈએ કે રામજી ડીડ નોટ વોટર ધ પ્લાન્ટ્સ. હવે વોટર ઘણી વખત આપણે ક્રિયાપદની બાજુમાં જ્યારે આપણે વોટર શબ્દ હોય ત્યારે કર્મના સ્થાને હોય છે, પરંતુ અહીં વોટરનો અર્થ થાય છે પાણી પાવું, કે રામજી જે છે તે છોડવાઓને પાણી પાતો હતો. અહીં નકાર વાક્ય છે એટલે પાણી પાતો ન હતો. તો અહીં આપણે વોટર જે છે એ ક્રિયાપદ તરીકે લઈશું અને એની બાજુમાં તમને આપેલું છે ધ પ્લાન્ટ્સ. તો ધ પ્લાન્ટ્સને આપણે આગળ લઈશું. પ્લાન્ટ્સ બહુવચન છે એટલે વોઝવરમાંથી વર આવશે અને ઉપરનું વાક્ય નકાર છે અને નીચેના વાક્યને નકાર બનાવવા માટે વર પછી નોટ મૂકશું અને વોટરનું વીઠનું રૂપ થશે વોટર્ડ અને છેલ્લે જે રામજી જે છે તેમાં આવશે બાય રામજી. તો વાક્ય બનશે ધ પ્લાન્ટ્સ વેર નોટ વોટર્ડ બાય રામજી. ત્યારબાદનું વાક્ય આપણે જોઈએ કે એમાં કીધેલું છે મોહન વિલ નોટ ડ્રો અ બ્યુટિફુલ પિક્ચર. અહીં તમને
વિલ આપેલું છે એટલે એ વાક્ય તમારું કયા કાળનું થશે તો કે ભવિષ્યકાળનું. તો ભવિષ્યકાળમાં તમારે જ્યારે પેસિવ વોઇસમાં ફેરવવાનું હોય ત્યારે તમારે શેલ બી કે વિલ બીનો ઉપયોગ કરવામાં આવશે, પણ એમાં આપણે વિલ બીનો જ ઉપયોગ કરીએ છીએ. તો અહીં અ બ્યુટિફુલ પિક્ચર જે શબ્દ છે એ તમારું આખું કર્મ બનશે. તો અ બ્યુટિફુલ પિક્ચર વિલ નોટ બી આવશે. અહીં તમારે વિલ બી નોટ નથી મૂકવાનું, ખાસ યાદ રાખજો મિત્રો. મોટાભાગના વિદ્યાર્થી મિત્રો આ મિસ્ટેક કરે છે કે વિલ બી પછી નોટ મૂકે છે, પરંતુ એ રોંગ છે. તમારે વિલ પછી નોટ મૂકવાનું રહેશે અને ત્યારબાદ આવશે બી. અહીં ડ્રોનું વીટનું રૂપ થશે ડ્રોન અને બાય મોહન. તો તમારું વાક્ય બનશે કે અ બ્યુટિફુલ પિક્ચર વિલ નોટ બી ડ્રોન બાય મોહન. તો આ કેટલાક આપણે નકાર વાક્યના ઉદાહરણ જોયા. હવે કેટલાક આપણે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યના ઉદાહરણો જોઈએ. તો અહીં આપણને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં બંનેની વાક્ય રચનાઓ આપેલી છે, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. જેમાં એક્ટિવ વોઇસમાં તમને શરૂઆતમાં કીધેલું છે ડુ, ડઝ, ડીડ કે વિલ. જો વર્તમાન કાળ હોય તેમાં આપણે આગળ આવશે ડુ ડઝ, ભૂતકાળ હોય તો આગળ આવશે ડીડ અને ભવિષ્યકાળ હોય તો આગળ આવશે વિલ. અને ત્યારબાદ કર્તા, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. એવી જ રીતે પેસિવ વોઇસમાં જો આપણે ડુ, ડઝ કે ડીડ કે વિલને આગળ લેતા હોય તો અહીં આપણે ટુ બીના રૂપને આગળ લઈ લઈશું. એટલે કે વર્તમાન કાળમાં એમિઝાર આગળ આવશે, ભૂતકાળમાં વોઝ વર અને ભવિષ્યમાં શેલ વિલ આગળ આવશે. બી આગળ આવશે નહીં. કર્મ ક્રિયાપદનું વિઠ્ઠીન રૂપ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. તો જોઈએ આપણે એમાં કેટલાક ઉદાહરણો આપેલા છે. જેમાં પહેલું વાક્ય તમને કીધેલું છે કે ડઝ રામુ કીપ શૂઝ અંડર ધ બેડ. તો અહીં ડઝની જગ્યાએ તમારે ટુ બીનું રૂપ મૂકવાનું છે. તો અહીં આપણે કર્મના આધારે મૂકીશું. તો કર્મ શૂઝ બહુવચન છે એટલે અહીં આર આવશે. તો આર શૂઝ. હવે કેપ, કીપનું વિઠ્ઠીનું રૂપ થશે કેપ્ટ અંડર ધ બેડ બાય રામુ. તો તમારું પેસિવ વોઇસનું વાક્ય બનશે આર શૂઝ કેપ્ટ અંડર ધ બેડ બાય રામુ. હવે તમે બાય રામુને આગળ પણ લઈ શકો. ત્યારબાદ પેસિવ વોઇસમાં બીજું વાક્ય આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં જોઈએ કે ડુ ધે લર્ન ઇંગ્લિશ. શું તેઓ અંગ્રેજી શીખે છે? તો અહીં પેસિવ વોઇસ થશે કે ડુની જગ્યાએ આપણે ઇઝ લખ્યું. હવે ઇઝ શા માટે લખ્યું? તો કે અહીં કર્મ છે ઇંગ્લિશ. તો ઇંગ્લિશ એક વચન છે એટલે એની સાથે આપણે ઇઝ વાપરીશું. લર્નનું વિઠ્ઠી થશે લર્ન્ડ અને ધેનું થઈ જશે બાય ધેમ. વાક્ય બનશે ઇઝ ઇંગ્લિશ લર્ન્ડ બાય ધેમ. શું તેઓ દ્વારા અંગ્રેજી શીખાય છે? ત્યારબાદ આગળનું વાક્ય લઈએ તો એમાં કહ્યું છે ડીડ મિસ્ટર શર્મા મેક ટી યસ્ટરડે. તો અહીં આપણે ડીડની જગ્યાએ વોઝ લખીશું, કારણ કે અહીં કર્મ તરીકે ટી આવશે. ટી એક વચન છે એટલે અહીં આપણે વોઝવરમાંથી વોઝ લઈશું. ત્યારબાદ આવશે ટી. ત્યારબાદ મેક ક્રિયાપદનું વિઠ્ઠીનું રૂપ મેડ આવશે. ત્યારબાદ બાય પ્લસ કરતા એટલે કે બાય મિસ્ટર શર્મા અને છેલ્લે યસ્ટરડેનું યસ્ટરડે. કે વોઝ ટી મેડ બાય મિસ્ટર શર્મા યસ્ટરડે. કે શું ગઈકાલે મિસ્ટર શર્માએ ચા બનાવી હતી? તો ત્યારબાદ આગળ જોઈએ એક્ટિવ વોઇસમાં ડીડ ઉમંગ પ્લે તબલા. તો અહીં આપણે ડીડની જગ્યાએ વોઝ મૂક્યું, કારણ કે તબલા એક વચન છે એટલા માટે. હવે પ્લેનું વિઠ્ઠીનું રૂપ થશે પ્લેડ અને બાય ઉમંગ. તે વોઝ તબલા પ્લેડ બાય ઉમંગ. શું ઉમંગ દ્વારા તબલા વગાડાય છે? તો એ રીતે. અને છેલ્લું વાક્ય આપણે લઈએ કે અહીં એક્ટિવ વોઇસમાં કહ્યું છે કે વિલ યુ ગીવ મી મની. અહીં પણ તમને બે કર્મ આપેલા છે મી અને મની. જો તમે મીને આગળ લેશો તો પણ આગળ વિલ જ આવવાનું છે અને મનીને આગળ લેશો તો પણ આગળ વિલ જ આવશે. તો અહીં ભવિષ્યકાળમાં શેલ બી અને વિલ બી આ બે પ્રકારના તમારે ટુ બીના રૂપ આવે છે, પરંતુ જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે માત્ર ને માત્ર વિલને જ આગળ લેવાનું છે, બીને આગળ લેવાનું નથી. તો વિલની જગ્યાએ વિલ જ આવશે. ત્યારબાદ મની અથવા તો મી બેમાંથી કોઈ પણ તમે આગળ લઈ લો. જો મનીને આગળ લો તો સેમ ટુ સેમ આવશે અને મીને જો આગળ તમે કર્તાના સ્થાને લઈશો તો મીનું થઈ જશે આઈ. ત્યારબાદ બી શબ્દ આવશે. ગીવનું વિઠ્ઠી થશે ગીવન, મીનું મી અને બાય યુ. તો આ રીતે તમે કોઈ પણ પ્રકારનું વિધાન વાક્ય હોય, નકાર વાક્ય હોય કે પ્રશ્નાર્થ વાક્ય હોય, તમે વાક્ય રચનાને અનુસરીને તમે એક વાક્યમાંથી એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યને ચેન્જ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું
કે આ ત્રણેય સાદા કાળમાં જે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આપણે વાક્ય ચેન્જ કરતા શીખ્યા તે તમે સારી એવી સમજ પડી હશે. તમારે માત્ર ને માત્ર આ માટે 3 જ વાક્ય રચનાઓ યાદ રાખવાની છે કે વિધાન વાક્યની પેસિવ વોઇસની વાક્ય રચના, નકાર વાક્યની પેસિવ વોઇસની વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્યની પેસિવ વોઇસની વાક્ય રચના. આ એક વખત વાક્ય રચનાઓ યાદ થઈ ગઈ એટલે બાકીની વાક્ય રચનાઓ જે છે તે તમને ઓટોમેટિકલી યાદ રહી જશે. કારણ કે આપણે કોઈ પણ વસ્તુ ઇંગ્લિશની અંદર કોઈ પણ વસ્તુ આપણે શીખીએ તો એના માટે વાક્ય રચના આવડવી જરૂરી છે. તો એકવાર ફરી પાછું મિત્રો કે આશા રાખું છું કે તમને આમાં સારી એવી સમજ પડી હશે. હવે આપણે આગળના ભાગમાં આપણે ચાલુ કાળમાં કઈ રીતે પેસિવ વોઇસમાં ચેન્જ કરવામાં આવશે તેના વિશે માહિતી મેળવીશું. તો ત્યાં સુધી આપણે જય હિન્દ.